સમાચારમાં હવે આગળ વાત સુરેન્દ્રનગરમાં તંત્રની ધીમી કામગીરીથી લોકોમાં રોષ જોવા મળે છે। 4 લેન હાઈવેની ધીમી કામગીરીથી લોકો હેરાન થઈ ગયા છે। માલવણ પાટડી દસાડા 4 લેન હાઈવે બની રહ્યો છે અને જેના કારણે લોકોને અવરજવર કરવામાં હાલ તો ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક ધંધા રોજગારને અસર પડતી હોવાની પણ રાવ છે। ધીમી કામગીરીના કારણે ટ્રાફિક જામ થાય છે। તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી। બહાર છેક અહીંયાથી લઈ અને પાટડી જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી આ જ પ્રમાણે ખાડાઓ કરી અને કામ બંધ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું। વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, રહીશોને હાલાકી પડી રહી છે। દુકાનદારો 6 મહિનાથી પોતાના ધંધા રોજગાર બંધ કરીને બેઠા છે। એમને કામ ધંધામાં તકલીફ પડી રહી છે। ત્યારે શું ખાલી માર્ગ એન્ડ મકાન વિભાગ આ નોટિસ આપીને જ સંતોષ માનશે? નિર્ણયથી અને આ કામગીરી જે ચાલુ છે એના કારણે અમારા ધંધા બિલકુલ ઠપ થઈ ગયા છે, જેના કારણે અમે વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છીએ અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી। આ 20/11/2025ના રોજ ખોદકામ કરીને મૂકેલ છે, જેના 3 મહિનાથી ઉપર થઈ ગયું છે, છતાંય હજુ એ પૂરું કરતા નથી। રોડનું કામ બંધ છે, ઘરનો ખર્ચ છે અથવા દુકાનના ભાડા પણ નથી નીકળતા, આટલી પરેશાની છે। શું તમારે અહીંયા શું ધંધો છે? મારે ચાની હોટલ છે, દુકાનનું ભાડું પણ છેલ્લા 3 મહિનાથી દુકાનનું ભાડું પણ નથી નીકળતું। એટલી તકલીફ છે કે ઘરનો ખર્ચો નથી નીકળતો।